અને એસપી કચેરીની અંદર જ કામ કરતા બે એવા કર્મચારીઓ કે જેને એસપીની નજર ચૂકાવી અને 3.5 કરોડ રૂપિયાની કટકી કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો। ફર્નિચરના કોન્ટ્રાક્ટના નામે બારોબાર આ 3.5 કરોડ રૂપિયા એ ઘર ભેગા કરવાના હતા। એટલે કે જોવાનું રહેશે કે અત્યાર સુધી 2 વર્ષની અંદર જે કામો થયા છે જે એસપી કચેરીના એમાં પણ કેટલા કરોડનો ભ્રષ્ટાચાર અધિકારીઓ કર્યો છે। 3.22 કરોડની ગેરરીતિનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખીને ગેરરીતિ કરાઈ હોવાનું સામે આવ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર એ ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરની અંદર નવનિર્મિત એસપી કચેરી નિર્માણમાં કરોડોની ગેરરીતિ થઈ છે। 3.22 કરોડની ગેરરીતિનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। હેડક્વાર્ટરના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહને સસ્પેન્ડ કરાયા છે। અન્ય એક કર્મચારી વિરુદ્ધ પણ તપાસ છે તે શરૂ કરાઈ છે। ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખીને ગેરરીતિ કરાઈ હોવાનું સામે આવ્યું છે। નવી એસપી કચેરી શરૂ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે। ભ્રષ્ટાચાર મામલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે। કરોડોના ખર્ચ વચ્ચે પારદર્શકતા પર સવાલો ઊભા થયા છે। સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓનું એ મૌન જોવા મળી રહ્યું છે। ગેરરીતિ મુદ્દે વધુ તપાસની કાર્યવાહી છે તે પણ તેજ બની છે। ત્યારે ભાવનગરની અંદર એસપી કચેરી નિર્માણમાં કરોડોની ગેરરીતિથી ખળભળાટ મચી ગયો છે। 3.22 કરોડની ગેરરીતિનો ગંભીર આક્ષેપ એ લગાવવામાં આવ્યો છે અને તેમાં હાલ એ કાર્યવાહી છે તે પણ કરવામાં આવી છે અને હેડક્વાર્ટરના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, ભાવનગર નવી એસપી કચેરીનું નિર્માણ થઈ રહ્યું છે, હજુ તો નિર્માણ પૂર્ણ પણ નથી થયું અને એ પહેલા જ કરોડોની ગેરરીતિનો આક્ષેપ લાગ્યો છે અને તેમાં 2 કર્મચારીઓ વિરુદ્ધ એ એક્શન પણ લેવામાં આવ્યા છે। બિલકુલ, આ 2 દિવસથી આ સમાચાર એ ખૂબ ચર્ચાઓમાં છે। ભાવનગરની અંદર જે નવી એસપી ઓફિસનું અત્યારે નિર્માણ કામ ચાલી રહ્યું છે, આમ તો આ 2 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે। ભવિષ્યમાં ભાવનગરમાં કદાચ કમિશનર કચેરી બને તો તેમના માટેની બેસવાની વ્યવસ્થા એ સરખી રીતના ગોઠવાય તે માટે આ નવી એસપી કચેરી બની રહી છે અને એસપી કચેરીની અંદર જ કામ કરતા 2 એવા કર્મચારીઓ કે જેને એસપીની નજર ચૂકાવી અને 3.5 કરોડ રૂપિયાની કટકી કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો। તેમાં એક છે ઓફિસના જ ક્લાર્ક એવા ધર્મેન્દ્રસિંહ અને બીજા ઓફિસ સુપ્રિન્ટેન્ડર ઝાલા, બંને એક કાવતરું રચ્યું હતું અને જે રીતના ડેલી રૂટિનની અંદર ઓફિસ ખર્ચ માટેની ફાઇલો એસપી કચેરીની અંદર જતી હોય છે, એસપી તેમાં સાઇન કરતા હોય છે, એ જ રીતના રૂટિનમાં ભાવનગર એસપી નિશાંત પાંડે કે જેઓ એક બાદ એક સહી કરી રહ્યા હતા ફાઇલ ઉપર, તેમાંથી એક ફર્નિચર માટેની 3.5 કરોડ રૂપિયાની ફાઇલ તેમની સામે આવે છે। તેમાં પણ તેઓ સાઇન કરે છે અને સાઇન કર્યા પછી જે 3.5 કરોડ રૂપિયાનું જે ફર્નિચર એ એસપી ઓફિસની અંદર બનાવવાનું હતું તેમનું આ લોકોને કામ મળી ગયું એટલે તેમના અંગત ગણાતા મળતિયાઓને આ ફર્નિચરનો કોન્ટ્રાક્ટ આપવાના હતા અને આની જાણ એ એસપીને થતાં જ એસપી તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા અને જે 2 કર્મચારીઓ હતા એ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ ઝાલા અને ઓફિસના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહ, આ બંને ઉપર તેઓને શંકા વ્યક્ત થઈ હતી અને શંકાના આધારે તેઓને ખબર ના પડે તે રીતના એ ભાવનગરના ડીવાયએસપીને આની તપાસ સોંપવામાં આવી હતી અને એ જે દરમિયાન તપાસ કરી રહ્યા હતા, તપાસ દરમિયાન એ ઓફિસના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહને મહુવા ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેના ટ્રાન્સફર દરમિયાન અનેક એવા કાંગળો ખંગેડવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ 3.5 કરોડ રૂપિયાની સહી એસપી પાસેથી કરાવી લીધી છે। ફર્નિચરના કોન્ટ્રાક્ટના નામે બારોબાર આ 3.5 કરોડ રૂપિયા એ ઘર ભેગા કરવાના હતા, એટલે કે પોતાના ઘરે આ પૈસા લઈ જવાના હતા। જે એસપી કચેરીની અંદર ફર્નિચરમાં વપરાવાના પૈસા એ ત્યાંની બદલે બીજે ક્યાંક વપરાવાના હતા તેવી શંકાના આધારે સીધો જ ગાંધીનગર ડીજીપીને આ પત્ર લખવામાં આવે છે, કેમ કે જે એસપી છે તેમની પાસે એવી સત્તા નથી કે ઓફિસના સુપ્રિન્ટેન્ડરને તેઓ સસ્પેન્ડ કરી શકે અથવા તો તેમની સામે કોઈ એવી કાર્યવાહી કરી શકે। એટલા માટે ડીજીપી સુધી આ વાત પહોંચી। ડીજીપીને આ વાતની જાણ થતાં જ જે એસપી કચેરી એ બની રહી હતી એ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના નિર્માણાધીન નિગમ કામોમાંથી બની રહી હતી અને તેના પૈસા જ્યાં બારોબાર લઈ જવાનો પ્રયાસ એસપી ઓફિસના જ 2 કર્મચારીઓ કર્યો હતો, તેમાંથી જે ડીવાયએસપી આની તપાસ કરી રહ્યા હતા સિંગલ, એમને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે આ પૈસા છે તે આ બંને
કર્મચારીઓ દ્વારા કટકી કરવા માટેનો પ્લાનના આધારે કરવામાં આવેલા આ પૈસાને બારોબાર વેડફવાનો પ્લાન જે નક્કી કરવામાં આવ્યો હતો તેના કારણે તેમને સસ્પેન્ડ ધર્મેન્દ્રસિંહને કરવામાં આવ્યા અને ડીજીપીને પત્ર લખી અને ભાવનગરના એસપીએ જે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને પણ ફરજથી બરતરફ કરવા એટલે કે સસ્પેન્ડ કરવા માટેનો ઓર્ડર કરવામાં આવે તેવો લેટર લખવામાં આવ્યો છે. એટલે કે ભાવનગરની અંદર જ એસપી કચેરીના જે નિર્માણાધીન કામ ચાલી રહ્યા છે તેમાં 3.5 કરોડ રૂપિયાએ બારોબાર લઈ જવા માટેનો જે પ્લાન ઘડવામાં આવ્યો હતો એસપીની નજર ચૂકાવી અને આ જે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેમાં એસપીને ખબર પડી જતા હવે આ બંનેનો પ્લાન ચોપટ થયો છે. એટલું જ નહીં પણ આ ખુલ્લે ચોકે ચર્ચાએ ભાવનગરની અંદર થઈ રહી છે કે જે પોલીસ અધિકારીઓ એ પોતાના જ બની રહેલા નવા બિલ્ડિંગમાં કરોડ રૂપિયાનો જે ભ્રષ્ટાચાર આચરવાની તૈયારીમાં હતા એ બંને ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે. અત્યારે તો તમામ અધિકારીઓ એ ચૂપ છે. તમામની સામે સવાલો ઉઠી રહ્યા છે કે આજે આખું ષડયંત્ર લાંબા સમયથી આ ચાલતું હતું, આની તપાસ ચાલતી હતી તો પછી તેમની વાત એ બહાર કેમ ના આવી? અને જ્યારે આખરે આ ખરાઈ થઈ ચૂકી છે, આ બંને અધિકારી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઝાલા અને ઓફિસના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહ આ બંનેનું આ કાવતરું હતું અને તેના જ કારણે હવે છેક ગાંધીનગર સુધી તપાસ ચાલી રહી છે. જોવાનું રહેશે કે અત્યાર સુધી 2 વર્ષની અંદર જે કામો થયા છે જે એસપી કચેરીના એમાં પણ કેટલા કરોડનો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ કર્યો છે અને જો આવું ના આવું કદાચ ચાલ્યું હોત તો આ અધિકારીઓ ભાવનગરને પણ વેચવા માટે તૈયાર હતા એવું પણ કહી શકાય. એટલા જ માટે એસપીએ તાત્કાલિક જે પગલાં ભર્યા છે પણ હજી અધિકારીઓનું મૌન છે. એટલે કે તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં કેટલા કરોડનો ભ્રષ્ટાચાર સામે આવે છે એ પણ જોવાનું રહેશે. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.